નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આ દરેક દિશાઓ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપતી હોય છે અને એમાં પણ પશ્ચિમ દિશાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. પશ્ચિમ દિશા એટલે શનિ મહારાજની દિશા, પશ્ચિમ દિશા એટલે અગસ્ત્ય ઋષિ જેના સ્વામી છે એ દિશા, પશ્ચિમ દિશા જેના સ્વામી વરુણ દેવતા છે એ દિશાને આ પશ્ચિમ દિશા આપણા જીવનની અંદર બહેતરીન લાભ આપી શકે છે. પશ્ચિમ દિશા દ્વારા તમે કેવી રીતે ફાયદો મેળવી શકો, પશ્ચિમ દિશાની અંદર શું હોવું જોઈએ, નોકરીમાં સમસ્યા છે તો એ સમસ્યાને દૂર કરવા માટે પણ પશ્ચિમ દિશાનો ફાળો કેટલો મહત્વનો છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 29/9/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ અને એની દ્વાદશી કહેતા આજે 12ની તિથિ બની રહી છે. મઘા નામનું આજે નક્ષત્ર છે, સાધ્ય નામનો યોગ છે, તૈતિલ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરીએ છીએ પશ્ચિમ દિશાની. પશ્ચિમ દિશા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપનારી દિશા છે. પશ્ચિમ દિશાના સ્વામી વરુણ દેવતા કહેવામાં આવે છે અને આ દિશાના દેવતા એટલે કે ઋષિ એ છે અગસ્ત્ય ઋષિ છે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશા ઉપર શનિ ગ્રહનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. સૂર્યાસ્તની દિશા છે, સૂર્ય ઉગે પૂર્વ દિશાની અંદરથી અને સૂર્ય અસ્ત થાય પશ્ચિમ દિશાની અંદર. એટલે કે સૂર્યાસ્ત માટેની દિશા એ પશ્ચિમ દિશા કહેવામાં આવે છે. એટલા માટે જ્યારે આપણે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને વધારે પડતા બેસીએ ત્યારે આપણા જીવનની અંદર તણાવ, ચિંતા, ટેન્શન આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. માટે હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને આપણે બેસવું જોઈએ. દર્શક મિત્રો, વાસ્તુ મુજબ જોવા જઈએ તો પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી અને તમે ભોજન કરવા માટે બેસો તો તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને પશ્ચિમ દિશા, આ દિશાની અંદર તમે વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો તમે સીડીઓ બનાવી શકો છો. તમારા મકાનની સીડીઓ તમારે રાખવી હોય તો એ સીડીઓ તમે પશ્ચિમ દિશાની અંદર રાખી શકો છો. આ દિશાની અંદર તમે બગીચો રાખી શકો છો. પશ્ચિમ દિશા એ જીવનની અંદર અનેક જાતના લાભો પણ આપનારી દિશા છે. પરંતુ આ દિશામાં માથું રાખી બની શકે ત્યાં સુધી ન સૂવું જોઈએ. પશ્ચિમ દિશાની અંદર માથું રાખીને સુવાથી તણાવ, ટેન્શન, ચિંતાનું પ્રમાણ થોડું ઘણું રહેતું જણાય છે. હંમેશાને માટે મસ્તક રાખી એટલે કે દક્ષિણ દિશાની અંદર મસ્તક રાખીને સૂવું એ ઉત્તમ ગણવામાં આવે છે. બીજી દિશા છે પૂર્વ દિશા, પૂર્વ દિશા તરફ મસ્તક રાખીને સૂવું એ પણ ઉત્તમ ગણવામાં આવે છે. પરંતુ પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખીને બની શકે ત્યાં સુધી ન સૂવો. ઉત્તર દિશા તરફ તો મસ્તક રાખીને ન જ સૂવું જોઈએ. આમ દર્શક મિત્રો, દરેક દિશા અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. ઈશાન ખૂણો જલ તત્વ સાથે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે અને વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે જોડાયેલો છે. અને એટલા માટે જ પશ્ચિમ દિશાનું આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે. જો તમારી કુંડલીની અંદર શનિને લગતી સમસ્યા છે, શનિ તમારો પીડિત છે, શનિ તમારો મેષ રાશિની અંદર બિરાજમાન છે એટલે કે નીચસ્થ છે, શનિ રાહુની સાથે છે, શનિ અલગ અલગ ગ્રહો સાથે રહી અને તમને સમસ્યા આપી રહ્યો છે અને જો તમારા ઘરમાં પશ્ચિમનો દોષ છે તો તમને સમસ્યા ઉત્પન્ન આવી શકે છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ તમને વિકારને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, વાયુને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, ગેસ, એસિડિટીને લગતી સમસ્યા પશ્ચિમ દિશાના દોષ દ્વારા ઉત્પન્ન થાય છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ લકવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ હાડકાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને જો પશ્ચિમ દિશાનો દોષ વધારે પડતો હોય તો કેન્સર જેવી ભયાનક બીમારી પણ આ પશ્ચિમ દિશાના દોષના લીધે આપણને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌથી મોટામાં મોટો દોષ છે એ પશ્ચિમ દિશાનો દોષ ગણવામાં આવે છે. માટે પશ્ચિમ દિશાનો દોષ ન હોવો બહુ જ જરૂરી છે. દક્ષિણ અને પશ્ચિમની દિશા એને નૈઋત્ય દિશા કહેવામાં આવે છે. આ દિશામાં વધારે પડતો વજન હોવો જોઈએ. આ દિશા જો તમે જેટલી ખુલ્લી રાખશો એટલી તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાય. માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાની અંદર હંમેશાને માટે વધારે પડતો વજન હોવો બહુ જ જરૂરી છે.
પશ્ચિમ દિશામાં દરવાજો તમને નુકસાન આપી શકે છે, માટે પશ્ચિમનો દરવાજો હોય એવું મકાન લેતા પહેલા તમારી કુંડલી જોઈ લેવી જરૂરી છે. જો તમારી કુંડલીની અંદર શનિ વીક હશે, શનિ સમસ્યા આપતો હશે, શનિના લીધે તકલીફ થતી હશે અને તમે પશ્ચિમ દિશાનો દરવાજો લેશો તો તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થશે, આજીવિકાને લગતી સમસ્યાઓ તકલીફ કરાવડાવશે, તમારા કાર્યની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવશે. ને જો પશ્ચિમ તમને ફાયદો આપે છે, તમારી કુંડલીમાં શનિ મહારાજ તુલા રાશિની અંદર બિરાજમાન છે, તમારી કુંડલીની અંદર શનિ મહારાજ દશમ સ્થાનની અંદર એકાદશ સ્થાનની અંદર બિરાજમાન છે અને શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, તો પશ્ચિમ દિશા વાળો માણસ સારો રાજકારણી બની શકે છે. દક્ષિણ અને પશ્ચિમ વાળો માણસ રાજકારણની અંદર અપ લેવલ સુધી જઈ શકે છે અને આ જ દક્ષિણ દિશા તમને સારા ધાર્મિક બનાવી શકે છે, ધાર્મિક કાર્યમાં સારો લાભ અપાવી શકે છે, બિઝનેસની અંદર સારો ફાયદો અપાવી શકે છે અને પશ્ચિમ દિશાની અંદર રહેલું મકાન અવશ્ય તમારા જીવનની અંદર સારી એવી સફળતા આપી શકે છે. દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમનું મકાન જેને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ, આ વાયવ્ય ખૂણાનું મકાન પણ સારું માનવામાં આવે છે. એટલે કે તમારા ઘરનો મેઇન ગેટ છે એ વાયવ્ય દિશાની અંદર છે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થઈને સારો એવો નાણાકીય લાભ પણ તમને એના દ્વારા પ્રાપ્ત થાય છે. સૌથી મેઇન દિશા મુખ્ય દરવાજાની ઉત્તર ગણવામાં આવે છે. જો તમારો મુખ્ય દરવાજો ઉત્તરનો છે તો સૌથી સારામાં સારું છે, પરંતુ ઉત્તર અને પશ્ચિમનો દરવાજો છે તો એ દરવાજો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, આમ દરેક દિશાઓ આપણા જીવનની અંદર વાસ્તુશાસ્ત્ર મુજબ અલગ અલગ પોઝિટિવ અને નેગેટિવ અસર આપતી હોય છે. હવે બીજી નેગેટિવિટી ક્યાંથી ઉભી થાય તો કે ભાઈ ટોયલેટથી ઉભી થાય. આપણા ઘરની અંદર જો ટોયલેટ ખોટી દિશાની અંદર છે તો પણ સમસ્યા આવી શકે. આપણા ઘરની અંદર અગ્નિ ખૂણાની અંદર રસોડું નથી, અગ્નિ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક પાણીની ચોકડી બનાવેલી છે તો પણ આપણા જીવનમાં સમસ્યા આવે. એટલે કે રસોડાની પાછળ રહેલી ચોકડી જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, પરંતુ જો અગ્નિ ખૂણાની અંદર તમારે ચોકડી બનેલી છે તો એ ચોકડી ઉપર તમારે તાંબાનો તાર અવશ્ય રાખી દેવો જોઈએ. આ તાંબાનો તાર રાખવાથી તમારી અગ્નિ ખૂણાનો દોષ દૂર થઈ શકે. ડાયજેશનને લગતી સમસ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓમાં એના દ્વારા તમને સારી એવી રાહત મળતી જણાય છે. દર્શક મિત્રો, આમ તો અલગ અલગ દિશાઓનું આપણા જીવનમાં મહત્વ છે. આજે આપણે પશ્ચિમ દિશાની જ વાત કરી રહ્યા છીએ કે જે પશ્ચિમ દિશા તમારા જીવનમાં પોઝિટિવ અસર આપી શકે છે. દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમ દિશા જેને વાયવ્ય દિશા કહેવાય એ વાયુ દેવતાની દિશા છે. આ વાયુ દેવતાની દિશા જેનો વાસ્તુ સાથે ઉત્તમ પ્રકારનું કનેક્શન રહેલું છે. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક જો તમે શૌચાલય બનાવેલું છે, આ દિશાની અંદર તમે સ્ટોર રૂમ બનાવેલો છે, બાથરૂમ બનાવેલું છે, તો ક્યાંક ને ક્યાંક તમારા જીવન ની અંદર સુખ સુવિધાઓની અંદર તમને સહાયરૂપ બને અને એના દ્વારા તમને પોઝિટિવ અસર પ્રાપ્ત થાય ને તમને સારો એવો લાભ પણ મળી શકે. વાસ્તુના આવા નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીએ અને સાથે સાથે વાસ્તુ ટિપ્સ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પશ્ચિમ દિશા, નૈઋત્ય દિશા અને વાયવ્ય દિશા, આ ત્રણ દિશાઓ વિશે આપણે ચર્ચા કરીએ. પરંતુ મિત્રો, વાત આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુના નાના નાના ઉપાયો જ્યારે આપણા જીવનની અંદર આપણને સફળતા આપતા હોય, આપણા જીવનની અંદર આપણને લાભ આપતા હોય તો મહત્વની દિશા વાયવ્ય દિશા પણ ગણવામાં આવે છે. પૈસા આવવા માટે એટલે કે નાણાં આવવા માટે અગ્નિ ખૂણો જવાબદાર છે. પૈસાની સ્થિરતા માટે નૈઋત્ય ખૂણો જવાબદાર છે. રોટેશન ફેરવવા માટે વાયવ્ય ખૂણો જવાબદાર છે. જો તમારે પેમેન્ટનું રોટેશન નથી ફરતું, તમારા પેમેન્ટનું રોટેશન અટકી જાય છે તો સમજી લેવાનું કે તમારી વાયવ્ય દિશા ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહી છે. વાયવ્ય દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાવતો હોય છે. માટે વાયવ્ય દિશાનું બેલેન્સ જાળવવું બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, વાયવ્ય દિશા જ્યારે આપણા જીવનમાં સમસ્યા આપે ત્યારે પૈસાના રોટેશનમાં તકલીફ થાય, માણસ પોતે ફસાઈ જાય, ખોટા એના ઉપર આરોપો પણ લાગી શકે અને એના જીવનની અંદર સમસ્યાઓ પણ આવી શકે. આ દરેક વિષયો ઉપર, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ
નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે વાસ્તુની, ને વાસ્તુના અલગ અલગ સિદ્ધાંતો, અલગ અલગ ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુના જે નાના નાના સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતો દ્વારા આપણા જીવનમાં આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર નોકરીને લગતી સમસ્યા હોય ત્યારે પશ્ચિમ દિશા જવાબદાર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર રહેલા વૃક્ષો પણ એના માટે જવાબદાર રહેતા હોય છે. દક્ષિણ પશ્ચિમનો ખૂણો, જેને આપણે નૈઋત્ય દિશા કહીએ છીએ, આ દિશાની અંદર ક્યારેય પણ તમારે બારી ન બનાવવી જોઈએ. આ દિશાની અંદર રહેલો દરવાજો પણ તમને સમસ્યા આપી શકે છે. ને આ દિશાની અંદર બને તો ઘરના જે મેઇન વ્યક્તિ છે એનો બેડરૂમ હોવો જોઈએ. ભારે વસ્તુઓ તમે આ દિશાની અંદર તમે રાખી શકો એમ છો. અને વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરના દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર વૃક્ષો એ તમારે રાખવાથી પણ તમને થોડી ઘણી સમસ્યાઓ આવી શકે. આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. પર મિત્રનો પત્ર આવ્યો છે. પત્ર વિશે આપણે એની સમસ્યાના સમાધાન વિશે આપણે ચર્ચા કરી લઈએ. આ પત્ર આપણને લખેલો છે હર્ષદભાઈએ. હર્ષદભાઈ પોતાની જન્મ તારીખ જણાવે છે 14/11/1965. 14/11/1965. જન્મનો સમય છે રાત્રે 8:30 એટલે કે 20:30, અને જન્મનું સ્થળ એનું છે સુરત. અમારા પ્રશ્નો સંતોષકારક ઉત્તર આપવા વિનંતી. અમારું પોતાનું ઘર ક્યારે થશે ને પ્લોટ ક્યારે વેચાશે? શેર બજારમાં ભાઈ રોકાણ કરે છે તો એની અંદર લાભ છે કે નહીં? હવે તમારા જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરમાં મિથુન લગ્નની કુંડલી છે અને સપ્તમ સ્થાનની અંદર મંગળ અને શુક્ર બિરાજમાન છે. ઓલરેડી રાહુ મહારાજ 12મા સ્થાનની અંદર છે. શનિની 7મી દ્રષ્ટિ સિંહ રાશિ ઉપર પડે છે. શનિની 10મી દ્રષ્ટિ બુધ અને કેતુ ઉપર પડે છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ તમને ઓછું અપાવડાવે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાહુ મહારાજ એ શેર બજારના કારક છે. રાહુ અને ચંદ્ર જે ઝડપી ગતિથી લાભ મેળવવો હોય ચંદ્રથી મેળવી શકાય. જ્યારે અલગ અલગ શેર તમે લો છો તો એમાં અલગ અલગ ગ્રહોની ભૂમિકા મહત્વની હોય. હવે 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે એટલે શેર બજારથી તમને લાભ તો થઈ શકે, શોર્ટકટથી તમે પૈસા તો કમાઈ શકો, પરંતુ તમારા જન્માક્ષરમાં ભાગ્યસ્થાનની અંદર રહેલા શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક રૂકાવટો પણ ઉત્પન્ન કરાવડાવે. એટલે તમારે સમજી વિચારીને શેર બજારની અંદર લાભ મેળવવો જરૂરી છે. તમારે ખાસ કરીને કોમોડિટી માર્કેટની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સિલ્વરની અંદર તમને વધારે પડતો ફાયદો થઈ શકે. એટલે તમે એ જગ્યા તમે આગળ વધો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. હવે મકાનની વાત કરવામાં આવે તો સપ્તમ સ્થાનમાં મંગળ મહારાજ બિરાજમાન છે. એટલે તમારે મકાનના સુંદર મજાના યોગો આગામી 2025 એપ્રિલ પછી ચાલુ થવા જઈ રહ્યા છે. શનિ મહારાજ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિની અંદર આવશે, પછી તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. અને અવશ્ય તમારું ઘરનું મકાન થઈ શકશે અને પ્લોટ વેચાવાના ચાન્સીસ પણ પછી બનતા જણાશે. દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાસ્તુના જે નાના નાના ઉપાયો હોય છે એ ઉપાયો આપણા જીવનની અંદર ઘણી બધી પોઝિટિવિટી આપતા હોય છે. વાસ્તુના ઉપાયો દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોય. એટલા માટે જ્યારે આપણે ઘરમાં અરીસો રાખતા હોઈએ છીએ, આ અરીસા માટેની દિશા પણ સાચી હોવી જરૂરી છે. ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશાની દિવાલે જ અરીસો હોવો જોઈએ. એટલે કે તમારું મોઢું જ્યારે તમે અરીસાની સામે ઉભો છો તો તમારું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ અથવા તમારું મોઢું ઉત્તર તરફ હોવું જોઈએ. એ દિશાની અંદર રાખેલો અરીસો અવશ્ય તમને લાભ આપી શકે છે, કારણ કે ભાગ્ય અને દુર્ભાગ્ય અરીસા સાથે પણ જોડાયેલું છે. એટલા માટે દર્શક મિત્રો, જે નકારાત્મક એનર્જી, નેગેટિવ એનર્જી, એને દૂર કરવા માટે પણ અરીસાનો વિશેષ માત્રામાં ઉપયોગ થતો હોય છે. દર્શક મિત્રો, અરીસો આપણા જીવનની અંદર જો તમારા ઘરમાં તૂટેલો અરીસો છે તો તમારા જીવનની અંદર ભાગ્યને લગતી સમસ્યા આવી શકે છે, ભાગ્યમાં રૂકાવટો આવી શકે છે, તમારા કામકાજની અંદર સમસ્યા આવી શકે છે, આર્થિક નુકસાનીનો તમે ભોગ બની શકો છો. માટે તૂટેલો અરીસો તમારે ક્યારેય ન લાવવો જોઈએ. અરીસો આપણું ભાગ્ય ચમકાવી શકે છે. અત્યારે ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ પોતાની કાચની લઈને આવતા હોય છે, તો કાચની વસ્તુઓ તમને ઇમોશનલ પણ બનાવે છે. હવે માની લો કે તમારા ઘરમાં વધારે પડતી કાચની વસ્તુઓ તમે રાખી છે, તો એ કાચની વસ્તુઓ તમારા ઇમોશન સાથે જોડાશે, લાગણીની અંદર આવી જશો, તમે લાગણીમાં તમારું નુકસાન કરી શકશો ને એ વસ્તુ જ્યારે તૂટે છે ત્યારે પણ જીવનની અંદર આર્થિક સમસ્યાઓનો દોર રહેતો જણાય છે. માટે હંમેશાને માટે તમારા ઘરની અંદર અરીસો પૂર્વ અને ઉત્તર દિવાલની અંદર રાખવો જોઈએ. કાચ
કાચની વસ્તુઓનો ઉપયોગ બને ત્યાં સુધી મીડિયમ માત્રામાં કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળે અને તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે. ઘણા મોટા બંગલાઓની અંદર, ઘણા એપાર્ટમેન્ટની અંદર ઘણા લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છે. તો આ સ્વિમિંગ પુલ હંમેશાને માટે તમારો પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, અથવા તો તમારો દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સ્વિમિંગ પુલ ક્યારેય ના હોવો જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર રાખેલો સ્વિમિંગ પુલ તમારા જીવનમાં એક્સિડેન્ટલી સમસ્યા આપી શકે છે. તમારા ઘરની અંદર તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. ઉત્તર દિશાનો સ્વિમિંગ પુલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એટલે તમારે જો સ્વિમિંગ પુલ રાખવો છે તો એ ઉત્તર દિશાની અંદર રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે ઉત્તર દિશા એ જલતત્વની દિશા છે અને આ દિશાની અંદર રાખેલો સ્વિમિંગ પુલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય. આવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. કરીને આપણે વાત કરીએ છીએ આજે વાસ્તુશાસ્ત્રની. વાસ્તુશાસ્ત્રની અંદર આપણા ઘરની અંદર 5 તત્વને બેલેન્સ રાખવા બહુ મહત્વના હોય છે, અને એટલા માટે જ્યારે આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ તો આ ઉપાયો પણ આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ અસર પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે આપણા ઘરની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ સવિશેષ માત્રામાં હોય ત્યારે ગાયના ઘીનો દીવો પૂજા સ્થાનની અંદર સવાર અને સાંજ અવશ્ય કરવો જોઈએ. ઘરનું બ્રહ્મસ્થાન એટલે કે તમારું મિડલ, એની અંદર તમારે કપૂર અને લવિંગ રોજ સાંજના સમયે તમારે પ્રજ્વલિત કરવા જોઈએ. એનાથી ઘરમાં રહેલી નકારાત્મક એનર્જી દૂર થાય છે અને સકારાત્મક એનર્જી પ્રારંભ થાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક વાસ્તુશાસ્ત્રની અંદર આપણે જે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ, આ ઉપાયોની અંદર જો સમસ્યાઓ સર્જાય તો આપણા જીવનમાં ઘણી બધી તકલીફો, ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. કેવી રીતે સર્જાય છે આ વિષય ઉપર રાહુની હંમેશાને માટે નકારાત્મક અસર આપણા ટોયલેટ બાથરૂમથી આવતી હોય છે. માટે ટોયલેટ બાથરૂમનો દરવાજો ક્યારેય ખુલ્લો ન રાખવો જોઈએ. ટોયલેટ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી આપણા જીવનની અંદર રાહુની નેગેટિવ અસર પ્રાપ્ત થાય છે, કામકાજની અંદર રૂકાવટો આવે છે અને આપણા મગજ ઉપર હંમેશાને માટે કર્જને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક પત્ર આવ્યો છે, એ પત્રવાળા દર્શક મિત્ર સાથે આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, આ પત્ર લખેલો છે નવસારીથી લલિતભાઈએ. લલિતભાઈ આ પત્ર લખેલો છે જેમની જન્મની તારીખ છે 15/8/1987. એમના જન્માક્ષરની અંદર એમણે જન્મ સમય લખેલો છે સવારે 11 વાગે અને જન્મનું સ્થળ છે એમનું નવસારી. જય સ્વામિનારાયણ. કયો ઉપાય કરવો જોઈએ? હવે એમના જન્માક્ષરની અંદર એમણે એવું લખેલું છે કે ખાસ કયા એવા ઉપાયોથી એમના બિઝનેસની અંદર એને સારી સફળતા મળી શકે ને એમના કાર્યો સિદ્ધ થઈ શકે. તો એમના જન્માક્ષર જોવા જઈએ તો તુલા લગ્નની કુંડલી છે, વૃશ્ચિક રાશિની અંદર શનિ મહારાજ છે. ઓલરેડી કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે, અને લાભસ્થાનમાં સિંહ રાશિનો મંગળ છે, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. પ્રભુ, નાણાકીય સફળતા તો તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. તમે તમારા કાર્યોની અંદર સારી સફળતા મેળવી શકો. તમારા જે વારસાઈ મિલકત છે, આ વારસાઈ મિલકત તમને સારી એવી મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. સાથે ગજકેસરી યોગ છે, એટલે તમે આર્થિક લાભની અંદર પણ તમને સારો લાભ મળી શકશે. પરંતુ તમારી કુંડલીની અંદર કર્મસ્થાનની અંદર રહેલા સૂર્ય, બુધ અને શુક્ર, આ 3 ગ્રહોને લાભસ્થાનની અંદર રહેલા સિંહ રાશિનો મંગળ ક્યાંક ને ક્યાંક તમને શારીરિક સમસ્યા આપી શકે એમ છે. તમારા જીવનની અંદર ડાયાબિટીસને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. મન તમારું થોડુંક ચંચલિત રહેતું જણાશે. છેલ્લા 1.5 વર્ષથી તમારે આર્થિક સમસ્યાઓની અંદર કામ કરવા છતાં મહેનતનું ફળ ઓછું મળે અને એક્સિડેન્ટલી નુકસાન આવવાના સંપૂર્ણ યોગો બની રહ્યા છે. માટે કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો રોજ સવારના પોરમાં તમે ભગવાન સૂર્ય નારાયણને કંકુવાળું જલ ચડાવો. બની શકે તો ખાસ કરીને રવિવારના દિવસે ઘઉં, ફળ અને ગોળનું તમે દાન કરો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ આ મંત્રનો નિત્યને માટે જપ કરો. એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમે પત્રમાં જય સ્વામિનારાયણ લખ્યું છે એટલે તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો. માટે શ્રી કૃષ્ણ સ્ત્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો
ભરી તમે જનમંગલ સ્તોત્રનો રોજને માટે 5 વખત પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારા લાભ મળતા જણાશે. મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ નિયમો આપણને બતાવેલા છે, જેની અંદર બેડરૂમના નિયમો છે, ટોયલેટ બાથરૂમના નિયમો છે, ડ્રોઈંગ રૂમના નિયમો છે, પૂજા ઘરના નિયમો છે. આ બધા નિયમોને અનુસરીને જો આપણે આપણા ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ રાખીએ તો આપણને પોઝિટિવ લાભ મળી શકે છે. કારણ કે આપણા ભારત દેશની અંદર આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એ લોકોએ પોતે કઈ દિશાની અંદર કયા તત્વ સાથે જોડાયેલી છે એ બેઝ ઉપર આપણે આ વસ્તુ વિચારતા હોઈએ તો હંમેશા તમારા ઘરની અંદર તમારું મંદિર છે એ મંદિર 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર હોવું જોઈએ. 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર તમારું મંદિર હશે તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, પોઝિટિવ એનર્જી ક્રિએટ કરાવશે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ક્યારેય પણ તમારા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ છે, આ ટોયલેટ બાથરૂમ તમારા ઘરની અંદર અગ્નિ ખૂણામાં તમારે ક્યારેય ન બનાવવા જોઈએ. સાઉથ ઈસ્ટ દિશાની અંદર રાખેલા ટોયલેટ બાથરૂમ તમને આર્થિક નુકસાની આપી શકે છે, તમારા કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે છે ને તમારા જીવનમાં સમસ્યાઓ પણ લાવી શકે છે. સાથે સાથે ઈશાન ખૂણાને પણ તમારે દૂષિત ન કરવો જોઈએ. ઈશાન ખૂણો જળતત્વ સાથે જોડાયેલો છે, ઈશાન ખૂણામાં વાસ્તુ પુરુષનું મુખ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાતી જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે કોલર મિત્રની. કોલર મિત્રની સમસ્યા વિશે આપણે ચર્ચા કરીએ માટે આપણે વાત કરીએ એક કોલર મિત્રના એટલે કે પત્રની. દર્શક મિત્રો, આ પત્ર આપણને લખેલો છે સુરતથી રજનીભાઈ આ પત્ર લખેલો છે. રજનીભાઈના પત્રની અંદર એમણે એવું લખેલું છે કે જય ગણેશ, હું ઘણા સમયથી તમારો આ પ્રોગ્રામ જોઉં છું અને ઘણો બધો આનંદ મળે છે. હવે એમના વ્યવસાયને અનુલક્ષીને પત્ર છે. એમણે પોતાની જન્મ તારીખ કીધી છે 23/6/1978. જન્મનો સમય કીધેલો છે 12:10 અને જન્મનું સ્થળ છે નવસારી. ઓકે, હવે એમના પ્રશ્ન મુજબ જોવા જઈએ તો મંગળ અને શનિ એના 12મા સ્થાનની અંદર છે. ઓલરેડી એમના જન્માક્ષરમાં પહેલા સ્થાનમાં રાહુ મહારાજ રહેલા છે અને કર્મસ્થાનમાં સૂર્ય, બુધ અને ગુરુ આ 3 ગ્રહો છે. બુધ મહારાજ તમારા સ્વગૃહી છે એટલે કાપડના બિઝનેસમાં તમને સારો લાભ અપાવે, કાપડના બિઝનેસની અંદર તમે આગળ વધી શકો. અને પહેલા સ્થાનમાં રહેલો રાહુ તમારા જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન કરે. ગાડી માંડ પાટા ઉપર ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય એનું મેઇન રીઝન છે પહેલા સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ. તમારી કુંડલીની અંદર મંગળ અને શનિ 12મા સ્થાનમાં છે, થોડોક ટેકનોલોજી માઇન્ડ રખાવડાવે. પંચમ સ્થાનની અંદર મકર રાશિનો ચંદ્રમા છે, શુક્રની ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે, લાગણી અને ક્યારેક માઇન્ડ તમારો ડિસ્ટર્બ પણ કરાવે. અને અત્યારે કુંભ રાશિમાં જે શનિ મહારાજ ચાલી રહ્યા છે, આ શનિ મહારાજ અવશ્ય તમારા જીવનમાં તમને સારો એવો લાભ પણ અપાવતો જણાય. હવે તમારે જે અત્યારે વ્યવસાયની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, તમારા કાર્યની અંદર અપ ડાઉન આવે છે, તો એનું મેઇન રીઝન તમારે છે કે તમારી કુંડલીની અંદર ઓલરેડી પહેલા સ્થાનમાં જે રાહુ મહારાજ રહેલા છે એના લીધે. પહેલા સ્થાનની અંદર રહેલા રાહુ માટે કયો ઉપાય કરવો જોઈએ? અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર તમારે સવારે કાળા તલ અને જલ અર્પણ કરવા જોઈએ. સાંજના સમયે તમારે સરસવના તેલનો દીપક કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જે મંદિર પશ્ચિમાભિમુખ શિવાલય હોય એટલે ગર્ભગૃહમાંથી તમે બહાર નીકળો ને સામે પશ્ચિમ દિશા આવતી હોય એ શિવાલયમાં ધજાનું દાન કરવું જોઈએ. એ ધજાનું દાન કરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળશે. તમારા કાર્યની અંદર, તમારા વ્યવસાયની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંડલીમાં બુદ્ધ સારો છે એટલે તમારો વાણી ઉપર પ્રભાવ પણ સારો હશે. ભગવાન ગણેશની આરાધના નિત્યને માટે કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. બીજા એક કોલર મિત્ર એટલે કે બીજા એક પત્રવાળા મિત્ર સાથે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રાજકાજની અંદર વિજયની સંભાવનાઓ પ્રબળ બનતી જણાશે. આજના દિવસની અંદર સાહસ અને પરાક્રમથી તમે સફળતા મેળવી શકશો. નોકરીની અંદર પ્રગતિ અને ઉત્તમ પદની પ્રાપ્તિની શક્યતાઓ વધી શકે એમ છે અને વ્યવસાય તમારો મંદ ગતિએ તમને લાભ આપતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર જમીન વાહન લેવા માટે સારો સમય છે.
પરીક્ષાલક્ષી કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળી શકે અને માતા અને મોસાળ પક્ષ ઉપર તમને સ્નેહ સારો એવો મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? ખૂબ મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રખડતા શ્વાનને દૂધ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ પિતૃપક્ષની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે બપોરના સમયે તર્પણ અવશ્ય કરવું જોઈએ. દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા જીવનની અંદર ધન, કનક, સમૃદ્ધિ રસ્તુ, ધનનું વરદાન આપે છે, સંતાનનું વરદાન આપે છે અને આપણા કાર્યોને પણ સિદ્ધ કરે છે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે. વાત કરી લઈએ. એક પત્ર લખેલો છે અને એ પત્ર વિશે આપણે ચર્ચા કરી લઈએ. પત્ર આપણને લખેલો છે રાજકોટથી આહિયાભાઈ. આહિયાભાઈનો ખાસ કરીને એમની જન્મની તારીખ એમણે દર્શાવેલી છે કે 10/5/1966. જન્મનો સમય એમણે દર્શાવેલો છે 8:20 સવારે અને જન્મનું સ્થળ છે રાજકોટ. મારું સ્વાસ્થ્ય કેવું રહેશે અને સ્વાસ્થ્યની અંદર લાભ મળશે કે નહીં મળે, અત્યારે તબિયત થોડીક ડાઉન રહેશે. હવે તમારા જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો જન્માક્ષર મુજબ ઓલરેડી તમારે અત્યારના સમયની અંદર શારીરિક કષ્ટીઓ વધતી જણાશે. રાહુ અને શનિની પરિસ્થિતિ તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવશે. સર્જરીને લગતા યોગો પણ અત્યારે જણાઈ રહ્યા છે, એટલે બની શકે કે તમારે થોડા ટાઈમની અંદર સર્જરી આવી શકે. એમાં પણ અત્યારે શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે, કુંભ રાશિની અંદર ચાલે છે. નવેમ્બરની આસપાસ તમારે સર્જરીના યોગો જણાઈ રહ્યા છે, માટે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. બની શકે તો ભગવાન શિવની આરાધના કરો. શનિવારના દિવસે અંધ વ્યક્તિને તમે ભોજન કરાવો અને ખાસ કરીને નવેમ્બર મહિના પછી જો તમારે કોઈ સર્જરી કરવાની હોય તો એ સર્જરી નવેમ્બર મહિના પછી કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ આજે વાસ્તુના અનેક ઉપાયોની. વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપતો હોય છે અને આ જ વાસ્તુ દ્વારા આપણા જીવનની અંદર સારો એવો ફાયદો મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, આમ કહેવામાં આવે તો ટોયલેટની અંદર હંમેશાને માટે ટોયલેટની અંદર દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશા એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડોક લાભ આપતી હોય છે, પરંતુ આ દિશાની અંદર ધ્યાન રાખી એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ક્યારેય તમારું લેટ્રિન બાથરૂમ તમારે ન બનાવવું જોઈએ. દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર બનાવેલું લેટ્રિન બાથરૂમ તમને સમસ્યા સર્જાવી શકે એમ છે અને ખાસ કરીને તમારે આ દિશામાં લેટ્રિન બાથરૂમ ન બનાવવું હિતાવહ રહેશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પીવાના પાણીનો જગ, આપણે ઇમ્યુનિટી પાવર વધારવો છે, આપણા જીવનની અંદર આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે, તો પીવાના પાણીનો જગ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકે છે. કેવી રીતે જોઈએ, પરંતુ એ પહેલા ખાસ કરીને વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ મેળવી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી ને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમારે સાહસ કરવું પડશે ને આ સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાનીનો ભોગ બનાવી શકે ને આ વર્ષની અંદર તમારે સાવચેતી ઘણી બધી રાખવી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી આ 3 મહિના તમારા માટે તકલીફદાયક રહેતા જણાશે, માટે આ 3 માસની અંદર કોઈ પણ પ્રકારનું સાહસ ન કરવું તમારે હિતાવહ રહેશે. એક્સિડન્ટલી લાભના યોગો માર્ચ એપ્રિલ મહિનાની અંદર તમને મળી શકે એમ છે. કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? તમારા કુટુંબીજનોનો આ વર્ષમાં સાથ સહકાર મળશે અને એટલા માટે સંઘે શક્તિ કલો યુગે પરિવારના સભ્યોને સાથે લઈ અને તમે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. હવે વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાય, તમારું દાંપત્ય જીવન આનંદમય રહેતું જણાય ને તમારું દાંપત્ય જીવન સુખમય રહેતું જણાય. આ વર્ષની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. સંતાન સંબંધિત સુખ તમને સારું આપશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે, તમારો ઇમ્યુનિટી પાવર વધારવો છે, તો હંમેશાને માટે પીવાના પાણીનો જગ તમારે ઉત્તર પૂર્વ દિશાની અંદર રાખવો જોઈએ.
પીવાના પાણીનો જગ જો તમે ઉત્તર પૂર્વ દિશાની અંદર રાખશો તો એનાથી તમારો ઇમ્યુનિટી પાવર વધશે અને અવશ્ય તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત આપણે કરવી છે એક દર્શક મિત્રની, એની સમસ્યાના સમાધાનની કરીએ. દર્શક મિત્રો, આપણને આ પત્ર લખેલો છે વિસાવદરથી પત્ર લખેલો છે. મુકેશભાઈ કરીને પત્ર છે, જેમની જન્મની તારીખ છે 15/4/1981 બપોરે 13:35 અને વિસાવદરમાં એમનો બોર્ન છે. ઘણા સમયથી પોતે અલગ અલગ કાર્ય કરે છે, કાર્યની અંદર સફળતા નથી મળી રહી અને જીવનમાં અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય છે. તો કયો ઉપાય કરવો? ઓકે, હવે જન્માક્ષરની વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલી છે. રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. પ્રભુ, અમુક સમયે એકલું રહેવું તમને બહુ ગમતું હશે. કર્મસ્થાનની અંદર સૂર્ય અને શુક્ર બિરાજમાન છે. નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થાય. દરેક જગ્યાએ તમે યશ, માન, પ્રતિષ્ઠા, વર્ચસ્વ તમારું સારું એવું મેળવી શકો. ભાગ્યસ્થાનમાં રહેલા મંગળ અને બુધ, અને એમાં પણ બુધ અને ગુરુનો પરિવર્તન યોગ તમારો મેનેજમેન્ટ પાવર સારો કરાવડાવે. અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય અને એના લીધે તમારા કાર્યની અંદર રૂકાવટો આવે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ તમને સમસ્યા કરાવડાવે. હવે તમારા વ્યવસાય, તમારે ખાસ કરીને જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર તમને બેનિફિટ સારો મળે. ગવર્મેન્ટને લગતા વ્યવસાયથી તમને બેનિફિટ સારો મળે, એટલે કે સરકારી કોન્ટ્રાક્ટનું તમે કામ કરો, સરકાર સાથેનું કોઈ પણ પ્રકારનું તમે કામ કરો તો અવશ્ય એની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો અવશ્ય ધારણ કરો. બની શકે તો રવિવારના દિવસે 100 ગ્રામ હળદર, 1 લીટર દૂધ અને 1.25 કિલો ચોખા વહેતા જલની અંદર પધરાવો. એનાથી પણ તમને પોઝિટિવ ફાયદો થશે અને તમારા જીવનની અંદર આવતી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમને સારો એવો લાભ મળતો જણાય. આજનો શુભાંક 2 બની રહ્યો છે. 2 અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના કલરની વાત કરીએ તો લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાસ્તુના નાના ઉપાયો તમારા બિઝનેસમાં પણ તમને લાભ આપી શકે છે. તમે તમારા ગ્રાહકોને આકર્ષિત નથી કરી શકતા, તમારા કસ્ટમર્સ નથી આવી રહ્યા, તમારા બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક તમારો ગ્રોથ નથી થઈ રહ્યો, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારા બિઝનેસની અંદર તમારે ગ્રોથ જોઈએ છે, નવા ગ્રાહકોને તમારે આકર્ષિત કરવા છે, તમારા બિઝનેસની અંદર તમારે સારી એવી સફળતા જોઈએ છે, તો હંમેશાને માટે લાઇટ બ્લુ કલરના ફૂલ એક ગુલદસ્તા ની અંદર રાખી અને તમારે ઉત્તર દિશાની અંદર રાખવા જોઈએ. લાઇટ બ્લુ કલરના ફૂલનો ગુલદસ્તો જો તમે ઉત્તર દિશાની અંદર રાખશો તો નવા ગ્રાહકોને તમે આકર્ષિત કરી શકશો. બિઝનેસમાં તમને ગ્રોથ સારો મળશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. વાત કરવી છે, એક પત્ર આવેલો છે પત્ર વિશે. સોનલબેન કરીને પત્ર છે, જેમની જન્મની તારીખ છે 10/10/1980. એમનો જન્મનો સમય છે બપોરે 1:20 અને જેમનો જન્મનું સ્થળ છે ચણાકા. કયો ઉપાય કરવાથી એમના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે અને શારીરિક સમસ્યાઓ દૂર થાય? એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ધન લગ્નની કુંડલી છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવે, એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર અને બુધ બંને ગ્રહો લાભસ્થાનની અંદર બિરાજમાન છે અને વ્યયસ્થાનની અંદર મંગળ મહારાજ છે. જમીન મકાનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દાંપત્ય જીવનમાં ક્યારેક વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર રહેલો શુક્ર તમારા લગ્ન પછી તમારા પતિદેવને ફાયદો થયો હશે. તમારા જન્માક્ષર મુજબ મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યા દૂર કરવા માટે રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને હળદરવાળું તમે જલ ચડાવો. શનિવારના દિવસે અંધ વ્યક્તિને તમે ભોજન કરાવો. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મંગળ દોષ છે અને મંગળ દોષ છે એટલે તમને ગુસ્સાનું પ્રમાણ પણ વધારે આવતું હશે. માટે મંગળવારના દિવસે રેવડી જો વહેતા જલની અંદર પધરાવવામાં આવે
તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે વાસ્તુના નાના નાના ઉપાયોની, કે જે ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતા જણાય અને જે ઉપાયો આપણા જીવનની અંદર સારી એવી સફળતા પણ આપી શકે. તો દર્શક મિત્રો, તમારે બેંકની અંદરથી સહાયતા જોઈએ છે, તમારે બેંકનો સપોર્ટ જોઈએ છે, તમને બેંક દ્વારા સારી લોન મળી શકે, ઓછા વ્યાજે લોન મળી શકે અને એ લોનમાં તમારો ગ્રોથ થઈ શકે. તો એના માટે શું ઉપાય કરવો જોઈએ? તો હંમેશા બેંકનો તમારે સપોર્ટ જોતો હોય તો તમારા જે બેંકના ડોક્યુમેન્ટ્સ છે, આ બેંકના ડોક્યુમેન્ટ્સ તમારે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવા જોઈએ. બેંકના ડોક્યુમેન્ટ્સ તમે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખશો તો અવશ્ય બેંકનો સપોર્ટ તમને સારો મળશે. બેંક દ્વારા તમને કર્જ મળી શકે, ઓછા વ્યાજે કર્જ મળી શકે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર એટલું બધું મહત્વનું હોય છે કે વાસ્તુ દ્વારા આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ છીએ. 5 તત્વને બેલેન્સ કરવા બહુ જ જરૂરી હોય છે ને એટલા માટે આ 5 તત્વને બેલેન્સ કરવા માટે આપણે અલગ અલગ દિશાની અંદર અલગ અલગ વસ્તુઓ રાખતા હોય છે. મિક્સચર પણ જો ખોટી દિશાની અંદર રખાઈ જાય તો આપણા સંબંધોને નષ્ટ કરી નાખે છે. માટે મિક્સચર સાચી દિશામાં રાખવું જોઈએ, ફ્રીજ સાચી દિશાની અંદર રાખવું જોઈએ, કિચનનો સામાન છે એ પણ જો આપણે સાચી દિશાની અંદર રાખીએ તો અવશ્ય આર્થિક ગ્રોથ સારો થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. આપણને આ પત્ર આવેલો છે ખાસ કરીને બરોડાથી આ પત્ર આવેલો છે. સંગીતાબેને આ પત્ર મૂકેલો છે. સંગીતાબેને એની જન્મની તારીખ કીધી છે કે 12/8/1982 એમની જન્મની તારીખ છે. જન્મનો સમય છે 8:20 સવારે અને જન્મનું સ્થળ છે જુનાગઢ. દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યા છે, આર્થિક અપડાઉન આવે છે, તો શું ઉપાયો કરવા? તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સિંહ લગ્નની કુંડલી છે અને લાભ સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. ઓલરેડી મેષ રાશિનો ચંદ્ર છે, જેના લીધે તમારા જીવનમાં થોડીક અપડાઉનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. દાંપત્ય જીવનમાં પણ વૈચારિક મતભેદો એના હિસાબે તમારે ઉત્પન્ન થતા જણાશે. આર્થિક સફળતા પ્રાપ્ત કરવા માટે ફૂડને લગતો બિઝનેસ તમને સારી સફળતા આપી શકે એમ છે. 12મા સ્થાનની અંદર કર્ક રાશિના સૂર્ય શુક્ર છે, જે ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ કરાવડાવતું હોય. માટે લાગણીની અંદર વધારે નહીં રહેવાનું. પછી એ પુત્રની લાગણી હોય, પુત્રીની લાગણી હોય કે તમારા કોઈ પણ પ્રકારની લાગણી હોય, લાગણીમાં તમારે થોડીક મનોબળને તમારે મજબૂત કરવું બહુ જ જરૂરી રહેશે. ખાસ કરીને લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કોઈ પણ ગરીબ વ્યક્તિને કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. ભગવાન શંકર ઉપર દર સોમવાર અને દર બુધવારના દિવસે દૂધ અને કાળા તલ અર્પણ કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એનાથી તમારો આર્થિક ગ્રોથ સારો થશે અને તમારા વ્યવસાયની અંદર તમને સારી એવી સફળતા મળી શકશે. તમારા વ્યવસાયના સ્થળે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર રાખજો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરજો. અવશ્ય આર્થિક સદ્ધરતા તમને સારી એવી મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે વાસ્તુની કરી રહ્યા છીએ અને પશ્ચિમ દિશાની કરી રહ્યા છીએ. આ પશ્ચિમ દિશા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય છે ને પરંતુ જો વાસ્તુમાં નાનો એવો દોષ હોય તો એ પણ તમારા જીવનમાં કર્જને લગતી સમસ્યાઓ સર્જાવી શકે. માટે હંમેશાને માટે તમારા ઘરની અંદર લેટ્રિન બાથરૂમ હંમેશાને માટે નેગેટિવિટી બહુ વધારે પડતી ક્રિએટ કરે. એટલે અગ્નિ ખૂણામાં લેટ્રિન બાથરૂમ ન હોવું જોઈએ, નૈઋત્ય ખૂણામાં લેટ્રિન બાથરૂમ ન હોવું જોઈએ અને લેટ્રિન બાથરૂમ તમારા જીવનની અંદર તમારા સંબંધો ઉપર પણ અસર કરતું હોય છે ને એટલા માટે ઘરની અંદર ઉત્તર પશ્ચિમ દિશા, જેને ઉત્તર પશ્ચિમ દિશાની અંદર જો લેટ્રિન બાથરૂમ તમારે બનેલા હોય તો હંમેશા એની રેમેડી કરી દેવી જોઈએ. એ જગ્યાએ સફેદ કલર કરી દેવો જોઈએ તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને એના દ્વારા તમારી આર્થિક નુકસાની દૂર થશે અને પોઝિટિવ લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણને એક પત્ર આવેલો છે, જુનાગઢથી પત્ર છે. બિજલભાઈએ પત્ર લખેલો છે, જેમની જન્મની તારીખ છે 22/5/1980 સવારે 7:30 અને જુનાગઢ જન્મ સ્થળ. હવે એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો એમના જન્માક્ષરની અંદર ક
કયો ધંધો કરવાથી એમને સારો લાભ મળી શકે. એમના જન્માક્ષરની અંદર મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નનો અધિપતિ બુધ મહારાજ પોતે 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. બુધ અને શુક્ર આ બંનેનો પરિવર્તન યોગ છે. ક્રિએટિવિટી વાળો બિઝનેસ કરવાથી પણ સારો લાભ મળી શકે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર મોજશોખને લગતો વ્યવસાય કરવાથી પણ સારો લાભ મળી શકે. કોમ્પ્યુટર અથવા તો સંગીતને લગતો કોઈ પણ વ્યવસાય કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. ચંદ્ર શનિનો વિષયોગ છે. અમુક સમયાંતરે થોડુંક માઇન્ડ ડિસ્ટર્બ કરાવે ને મંગળ રાહુ સાથે હોવાના લીધે ક્યારેક આવડત હોવા છતાં પણ વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરે. ક્રિએટિવિટી વાળો બિઝનેસ તમારા માટે બહુ જ સારો છે. ક્રિએટિવિટી વાળો બિઝનેસ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બુદ્ધ ખાણીપીણીનો પણ કારક છે, એટલે જો ફૂડને લગતો બિઝનેસ કરવો હોય તો પણ અવશ્ય તમે કરી શકશો. બીજા એક દર્શક મિત્રએ આપણને પત્ર લખેલો છે, એની સમસ્યાના સમાધાનની આપણે વાત કરીએ. 23/5/1982 જન્મનો સમય છે બપોરે 1:45 અને જન્મનું સ્થળ છે અમદાવાદ. હવે એમના જન્માક્ષર મુજબ એમને ઘરનું મકાન, નવું મકાન ક્યારે લેવાશે? મકાનની જો વાત કરવામાં આવે તો તમારા જન્માક્ષરની અંદર મંગળ મહારાજ ધનસ્થાનમાં બિરાજમાન છે. સિંહ લગ્નની કુંડલી છે. ઓલરેડી સૂર્ય, બુધ અને ચંદ્ર 3 ગ્રહો કર્મસ્થાનની અંદર છે ને લાભસ્થાનમાં મિથુન રાશિનો રાહુ છે. તમારો રાહુ બહુ જ સારો છે. એક્સિડેન્ટલી તમને લાભ આપી શકે એમ છે. શોર્ટકટથી પૈસા કમાવાના વિચાર પણ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. જન્માક્ષરની અંદર ઉચ્ચનો શુક્ર છે અને જન્માક્ષરની અંદર અસ્તના ચંદ્ર મહારાજ છે અને બુધ મહારાજ પણ અસ્તના બિરાજમાન છે. બુધ અસ્તનો હોવાના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં થોડીક સમસ્યા થઈ શકે. બુધ અસ્તનો છે એટલે અમુક સમયાંતરે વાણીની અંદર ક્યારેક કર્કશ શબ્દોનો પ્રયોગ પણ થઈ જાય. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મકાન માટેના યોગો આગામી સમયની અંદર શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિની અંદર આવે એટલે જન્મના શનિ ઉપર ગોચરના શનિનું દ્રષ્ટિ એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. એટલે કે એપ્રિલ મહિના 2025 એ પછી જો તમે પ્રયત્ન કરો તો પ્રયત્ન તમારા ફલીભૂત થાય ને અવશ્ય તમને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર દેવ્યા કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે શું ન કરવું જોઈએ? માતા, પિતા અને વડીલોનું દિલ આજે ન દુભાવવું જોઈએ. આજના દિવસની અંદર ઓમ ભુવન ભાસ્કરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને ખાટા જે ફળ આવે એ ખાટા રસવાળા ફળનું તમારે દાન કરવું જોઈએ તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. અવશ્ય આપ મને રૂબરૂ મળી શકો છો અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.